જો લાસ્ટ ટાઈમ આપણે નિસ્યંદન કમ્પ્લીટ કરેલું, બરાબર? હવે ત્યાંથી આગળ નિષ્કર્ષણ નંબર 3 હતું ને, 4 હશે ને, ફટકીકરણ અને ત્યાર પછી નિષ્કર્ષણ. હવે નિષ્કર્ષણનો ઇંગ્લિશ મતલબ જે છે એક્સટ્રેક્શન એવો થાય. એક્સટ્રેક્શન એટલે એક્સટ્રેક્ટ કરવું એવા પ્રકારનો મતલબ થશે. હવે શું છે નિષ્કર્ષણની અંદર એની વાત કરીએ. એક નાનકડો ટોપિક છે, વધારે એની અંદર કઈ છે નહીં. જો નિષ્કર્ષણની અંદર પેલા મેથડમાં કરવામાં શું આવે છે પછી એનો સિદ્ધાંત પણ હું તમને કહી દઉં. આ ટાઈપની એક સેપરેટિંગ ફનેલ હોય. સેપરેટિંગ ફનેલની અંદર આવી રીતે વાલ્વ પણ હોય. એ સેપરેટિંગ ફનેલ આવી રીતે હશે. અહીંયાથી ઇનલેટ હશે, ત્યાં કોર્ક પણ આપણે મારી શકીએ. કોર્કનો મતલબ થાય બુચ, કાચનો કોર્ક, બરાબર? હવે આની અંદર શું હોય, માનો કે તમારી પાસે એક મિક્સચર છે A અને B. આનું મિક્સચર છે અને તમારે માનો કે A અને B ને છૂટા કરવા છે, બરાબર? અથવા B જે છે એ અશુદ્ધિ છે કોની અંદર? A ની અંદર. તો અહીંયા શું કરી શકીએ? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓર્ગેનિક સોલ્વેન્ટ ની અંદર માનો કે એની દ્રાવ્યતા વધારે હોય કોના કરતા? એની અશુદ્ધિ કરતા. ત્યારે આ મેથડ જે છે એ તમને કામમાં આવે. કેવી રીતે? આની અંદર તમારું A છે. હવે તમારે શું કરવાનું? આની અંદર આ એક્વાયસ લેયર છે. શું છે? એક્વાયસ લેયર, બરાબર? એટલે કે પાણીનું અંદર દ્રાવણ છે. હવે એની અંદર તમારે ફ્રેશ ઓર્ગેનિક સોલ્વેન્ટ નાખવાનું. ફ્રેશ ઓર્ગેનિક સોલ્વેન્ટ કે જે પાણીની અંદર મિસિબલ હોવું જોઈએ નહીં. બસ એ નાખી દો અને ત્યાર પછી એને શું કરવાનું છે? શેક કરવાનું છે, બરાબર? એ શેક કરો એટલે શું થશે? હવે એની દ્રાવ્યતા ઓર્ગેનિક ની અંદર તો વધારે છે કે નહીં? ઉપરનું જે લેયર છે શું છે? ઓર્ગેનિક. તો એની અંદર દ્રાવ્યતા એની કેવી હશે? વધારે હશે. અને વધારે હોવાના કારણે શું થાય? આની અંદરથી એ બધો નીકળીને ક્યાં આવી જશે? ઉપરના લેયરની અંદર. બધો નહીં આવે, થોડોક આવી જશે, કદાચ થોડોક આની અંદર બાકી રહેશે, બરાબર? એ થોડો બાકી રહે કારણ કે એની દ્રાવ્યતા બંનેની અંદર છે. ક્લિયર? તો હવે શું થશે? શેક કરો એકદમ. એ શેક કરીને પછી થોડીક વાર એને સેટલ થવા દો. સેટલ થવા દેશો એટલે પાછા બે લેયર જુદા પડી જશે. એ બંને લેયરની અંદર ઉપરના લેયરમાં એનું કન્ટેન્ટ વધારે હશે. બી ક્યાં રહી ગયું હશે? તમારું નીચે, બરાબર? તો એ નીચે જે બી છે તમારી પાસે એની અંદર તમે શું કરો? હવે કોર્ક ખોલો, અંદર નીચેનું જે એક્વાયસ લેયર છે બધું કાઢી લો એક બીકરની અંદર અને ઓર્ગેનિક લેયર જે છે એ બીજા પાત્રની અંદર કાઢી દો. એટલે તમારું જે આ બીજું પાત્ર જે છે કે જેની અંદર ઓર્ગેનિક લેયર છે એની અંદર માત્ર શું હશે? એ જ. કદાચ તમને એવું લાગે કે ભાઈ હજુ વધારે પડતો એ તમારા એક્વાયસ લેયરમાં રહી ગયો છે, તો એ એક્વાયસ લેયરને પાછું ફરીથી અંદર નાખો, પાછું ફ્રેશ સોલ્વન્ટ નાખો, ફરીથી શેક કરો, બરાબર? એ શેક કરશો એટલે ફરીથી એની અંદર જેટલો એ હશે એ પાછો નવા સોલ્વન્ટની અંદર આવી જશે. ફરીથી એ પ્રોસેસ કરો તો તમે મોટા ભાગનો જો એ કમ્પાઉન્ડ છે એને તમે બહાર કાઢી શકો. આને કહેવાય એનું એક્સટ્રેક્શન. આ મેથડનો ઉપયોગ લગભગ મોટા ભાગની ઇન્ડસ્ટ્રી કે જે એપીઆઈ બનાવતી હોય, પેસ્ટિસાઇડ બનાવતી હોય એ કરતી જ હોય, બરાબર? કારણ કે આખી રિએક્શન કમ્પ્લીટ થઈ જાય પછી છેલ્લે વર્કઅપ આવે. મોટા ભાગે વર્કઅપની અંદર શું કરતા હોઈએ આપણે? પાણી જ નાખીએ. એટલે જેટલા ઉદ્દીપકો છે એ પાણી સાથે પ્રક્રિયા કરી મોટા ભાગે હાઇડ્રોલાઇઝ થઈ જાય અને કોઈ બીજા કમ્પાઉન્ડની અંદર રૂપાંતર થઈ જાય. ત્યારે તેની અંદર આવા બે લેયર બને, એક એક્વાયસ લેયર અને બીજું જે છે એ ઓર્ગેનિક લેયર, બરાબર? એક્વાયસ લેયરની અંદર મોટા ભાગની અશુદ્ધિઓ હોય એ બધી બહાર લઈ ફેંકી દેવામાં આવે. ફરીથી પાણી નાખે, આની અંદર જે અશુદ્ધિ હોય બધી પાછી પાણીની અંદર આવી જાય, પાછું ફેંકી દેવામાં આવે, ફરીથી પાણી નાખે, 3-4 વોશ આપવામાં આવે. એટલે આ ઓર્ગેનિક લેયર એકદમ કેવું થઈ જાય? ચોખ્ખું. અહીંયા આપણે ઓર્ગેનિક લેયર વડે આની અંદરથી એક્સટ્રેક્શન કર્યું અને ઇન્ડસ્ટ્રીની અંદર ઓર્ગેનિક લેયર તો હોય જ તમારું રિએક્શનની અંદર. એમાં પાણી નાખી અને અશુદ્ધિઓને ઓર્ગેનિક લેયરમાંથી દૂર કરે. ક્લિયર? આવી પ્રોસેસ જે છે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવતી. ક્લિયર? આને એક્સટ્રેક્શન કહેવાય. આ જ પદ્ધતિનો ઉપયોગ હું હમણાં જસ્ટ ક્રોમેટોગ્રાફીમાં પણ કરવાનો છું, ત્યારે હું તમને પાછું આ યાદ કરાવીશ, પણ થોડા જુદા કોન્ટેક્સ્ટની અંદર. ક્લિયર? ઓકે? તો હવે જોઈએ ક્રોમેટોગ્રાફી. બસ આની અંદર આટલું જ છે, વધારે કંઈ છે નહીં. હવે ખાસ ધ્યાન રાખજો ક્રોમેટોગ્રાફી. આની અંદર થોડીક વાતો છે.
ક્રોમેટોગ્રાફી. પહેલી વાત, ક્રોમેટોગ્રાફી નો મતલબ શું થાય? ક્રોમેટોગ્રામ એનો મતલબ થાય રંગીન પટ્ટા, બરાબર. અને ગ્રાફી એટલે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે કે એક પ્રકારનો આલેખ. રંગીન પટ્ટાનો આલેખ જો મળતો હોય તો એને શું કહેવાય? ક્રોમેટોગ્રાફી. ક્લિયર? અને એને એ જે આલેખ મળે છે એ આલેખનું નામ છે ક્રોમેટોગ્રામ, બરાબર. આપણે એની સાથે બહુ કઈ કામ નથી, અલ્ટિમેટલી આપણે ખાલી એની માહિતી મેળવવાની છે. બાકી આ બધી વસ્તુ એટલી બધી વિશાળ છે, બરાબર, કે આના માટે તમે 6 મહિના અભ્યાસ કરો તો પણ પૂરેપૂરો અભ્યાસ તો ના જ કરી શકો. ક્લિયર? એટલે બહુ વિશાળ વસ્તુ છે કે નાની વસ્તુ નથી. ક્રોમેટોગ્રાફીની શોધ જે છે એ એક બાયોલોજિસ્ટે કરેલી હતી. એટલે કોઈ કેમિસ્ટ નતો કે કોઈ ફિઝિસિસ્ટ નતો, એની શોધ જે છે કોઈ બાયોલોજિસ્ટે કરેલી છે, બરાબર. નામ યાદ હતું પણ અત્યારે મને યાદ નથી, બરાબર. લગભગ 1903 ની આસપાસ એને આના માટેનું પેપર પબ્લિશ કરેલું હતું અને એના માટે એને નોબેલ પારિતોષિક પણ એનાયત કરેલો છે. ક્લિયર? તો અલ્ટિમેટલી ખૂબ અગત્યની મેથડ છે, પણ છે એકદમ સિમ્પલ ટોપિક ઉપર બેઝડ છે, બરાબર. એટલે પહેલા આપણે સમજવું પડશે કે કેવી રીતે શુદ્ધિકરણ કરે છે. જ્યારે બીજી બધી મેથડ, અત્યાર સુધીની જેટલી મેથડ આપણે જોઈ, બધી મેથડ ફેલ થઈ જાય. ઉર્ધ્વપાતનથી શુદ્ધિકરણ ના થાય, સ્ફટિકીકરણથી શુદ્ધિકરણ ના થાય, નિસ્યંદનથી શુદ્ધિકરણ ના થાય, એક્સટ્રેક્શનથી શુદ્ધિકરણ ના થાય, કોઈ મેથડ જ નથી આપણી પાસે શુદ્ધિકરણની. તો છેલ્લે આપણી પાસે એક રામબાણ ઇલાજ છે, ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીથી મોટા ભાગના જે મિક્સચર છે, મોટા ભાગના કમ્પાઉન્ડ છે એનું શુદ્ધિકરણ અને અલગીકરણ આપણે 100% કરી શકીએ. ખબર પડી? એટલી બધી એડવાન્સ અને એટલી બધી હાઈફાઈ ટેકનિક છે, બરાબર. એની અંદર એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે થયેલું છે કે આ જ સિદ્ધાંત ઉપર બેઝડ, ક્રોમેટોગ્રાફીના સિદ્ધાંત ઉપર જ બેઝડ કરોડો રૂપિયાના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અત્યારે બજારની અંદર છે, કે જે આ જ સિદ્ધાંત ઉપર બેઝ છે અને બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બધી જ પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીની અંદર, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, બધી જગ્યાએ. ક્લિયર? ગેસ ક્રોમેટોગ્રાફી છે, બરાબર. એનએમઆર ની અંદર પણ ગેસ ક્રોમેટોગ્રાફી હોય, જીસીએનએમઆર હોય, બરાબર, જીસીઆઈઆર હોય, બહુ બધા કમ્પાઉન્ડ જે છે એની અંદર હાઇફનેટેડ ટેકનિક જે છે એ બધી કામમાં આવતી હોય. ક્લિયર? હવે ટેકનિક શું છે સિમ્પલ. અને નોબેલ પારિતોષિક કેમ મળ્યું? કારણ કે આનો ઉપયોગ એટલો બધો જબરજસ્ત. 1903 માં જ્યારે એને પબ્લિશ કર્યું ત્યારે એ લોકોને એમ થયું આ તો બહુ જબરજસ્ત ટેકનિક આને શોધી છે. ત્યારે એટલી બધી એડવાન્સ નથી, પણ એક સદી ગઈ હવે એની પાછળ, બરાબર. એટલે હવે આપણી પાસે એની અંદર જબરજસ્ત ઇમ્પ્રુવમેન્ટ તમને અત્યારે જોવા મળે ને એની અંદર હજુ ઇમ્પ્રુવમેન્ટ શરૂ જ છે. ક્લિયર? એટલે આ જે છે ખાસ અગત્યની ટેકનિક છે. કેવી રીતે કામ કરે છે આપણે એની વાત કરીએ. હવે જો પહેલું માનો કે પહેલા હું સાદા સિદ્ધાંતથી આપણે શરૂઆત કરીએ, બરાબર. હવે હું માનો કે અમે નાના હતા, બરાબર, ત્યારે એક રમત રમતા, બરાબર, ટીપાની રમત. શું કરતા? આંખમાં નાખવાના ટીપા હતા, આંખમાં નાખવાના ટીપાની જે બોટલ હોય એની અંદર અમે પાણી ભરી દેતા. એ પાણી ભરી અને પછી રેસ લગાવતા ટીપાની. એક ટીપું હું મૂકું, એક ટીપું મારો ફ્રેન્ડ મૂકે, અને પછી એ ટીપામાં કોનું ટીપું આગળ થઈ જાય એ રેસ. ખબર પડી? હા ને? તો આ ટાઈપના રમત અમે રમતા. હવેના વિદ્યાર્થીઓ તો બસ મોબાઈલમાંથી બહાર નીકળતા નથી. બહુ બધી રમતો હોય, ખબર પડે છે, પણ હવે ધીમે ધીમે બધી વિલુપ્ત થઈ ગઈ. બધું આમાં આવી ગયું. ફૂટબોલ કે હું દરરોજ રમું છું, ક્યાં? તો કે મોબાઈલની અંદર કે ગેમની અંદર કે કોમ્પ્યુટરની અંદર, હે ને? તો આ બધી વસ્તુ છે. તો ત્યારે અમે આવી રમતો રમતા. હવે એ વસ્તુ અહીંયા ક્યાંક કેવી રીતે કામમાં આવે, બરાબર? તો ટીપું મૂકીને એની રેસ લગાવતા, પણ પાણી જ હતું. હવે માનો કે હું 3 ટીપા મૂકું, એક ટીપું મૂકું મધનું, એક ટીપું મૂકું તેલનું અને એક ટીપું મૂકીએ આપણે પાણી. તો કોણ જીતી જશે આમાં? પાણી જીતી જશે. બધાને ખબર પડી ગઈ, બરાબર. અને તેલ વચગાળામાં રહેશે અને મધ તો આખી રાત રાખશો તો પણ ત્યાં જ ચોઈટો હશે. કદાચ એનો અડધો ઇંચ કે અડધાથી પણ ઓછા ઇંચનું મૂવમેન્ટ તમને જોવા મળે. ક્લિયર? એનો મતલબ કે મધ જે છે એ બહુ ધીમે ધીમે વહે છે. આ થોડુંક ફાસ્ટ અને આ તો એકદમ ફાસ્ટ વહન પામતું હોય છે. પણ હું 3 જે મટીરીયલ છે એના ટીપા ડાયરેક્ટ હવામાંથી જ દબાવતો તો એક સાથે નીચે આવશે ને, એમાં થોડો ઘણો ફરક લાગશે પણ એક સાથે નીચે આવશે ઓલમોસ્ટ, બરાબર. ઓલમોસ્ટ એક સાથે નીચે આવશે. અહીંયા જેટલો ફરક દેખાય છે, આ તો અહીંયા છે ને આ તો અહીંયા પહોંચી ગયું, એવો ડિફરન્સ તમને ડાયરેક્ટ દેખાશે નહીં. એનો મતલબ શું થયો? તો કે આ સરફેસ ઉપર કંઈક છે કે જેના કારણે ગતિની અંદર તફાવત જોવા મળે છે. આ ખબર પડી? બરાબર. તો હું એમ કહી શકું કે નહીં કે મધના જે અણુઓ છે એ સરફેસ સાથે વધારે એટ્રેક્ટ થાય છે, જેના લીધે વધારે એટ્રેક્શનના કારણે વહી શકતું નથી.
તેલના અણુઓ એટ્રેક્ટ થાય છે પણ પાણી કરતા કેવા થાય છે? ઓછા. અને મધ કરતા ઓછા એટ્રેક્ટ, સોરી, પાણી કરતા વધારે ને મધ કરતા ઓછા એટ્રેક્ટ થાય છે. એટલે એની વહનની ગતિ થોડી ધીમી છે પણ મધ કરતા તો ઘણી ફાસ્ટ છે. આવું કહી શકાય, બરાબર. અને પાણીના અણુઓને એટ્રેક્શન જે છે એ ખૂબ ઓછું છે. ઝીરો જેમ ના કહી શકીએ, નહીં તો ટીપું ત્યાં રહેશે નહીં, બરાબર. ટીપું ત્યાં ચોટી ગયું એનો મતલબ એને એટ્રેક્શન છે પણ કેવું છે? એકદમ ઓછું છે એમ કહી શકીએ. હવે આને એને શું લેવા દેવા, બરાબર. તો અલ્ટિમેટલી લિક્વિડને સોલિડ સરફેસ ઉપર કોઈ એટ્રેક્શન મળે એને આપણે શું કહીએ છીએ? એડસોર્પ્શન. શું કહીએ છીએ? એડસોર્પ્શન. ખરેખર જે ફોર્સ લાગ્યો એને એક જુદા ફોર્સનું નામ અપાય છે ને એડહેસિવ ફોર્સ કહેવાય. ઘન પદાર્થની સપાટી ઉપર જ્યારે કોઈ પદાર્થ, પ્રવાહી પદાર્થ એટ્રેક્ટ થાય અને એ જે ફોર્સ લાગે ને એડહેસિવ ફોર્સ કહેવાય. ખબર પડી? એવી જ રીતે લિક્વિડની સપાટી ઉપર કોઈ લિક્વિડને એટ્રેક્શન થાય એને કોહેસિવ ફોર્સ કહેવાય. ક્લિયર? તો અહીંયા એડહેસિવ ફોર્સ જે છે એ શું કરશે? મધને વહન પામવા દેતું નથી, બરાબર ને? એ ફોર્સની ઉપરથી જે ટર્મ આવે છે એડસોર્પ્શન. એડસોર્પ્શન. ડ. ક્લિયર? હું કેમ આટલું બધું વ્યવસ્થિત બોલું છું? કારણ કે એવા સોર્પ્શન 3 છે: એડસોર્પ્શન, એબ્સોર્પ્શન અને સોર્પ્શન. બરાબર. આપણે ત્રણ ભણવાના છે પણ 12મા ધોરણની અંદર પૃષ્ઠ રસાયણમાં, બરાબર. અત્યારે ખાલી યાદ રાખો, ઘન પદાર્થની સપાટી ઉપર પ્રવાહી પદાર્થો શું થાય છે? એટ્રેક્ટ થાય છે. આને શું કહેવાય? એક પ્રકારનું એડસોર્પ્શન. ક્લિયર? આટલું ખબર પડી? બસ આ જ સિદ્ધાંત ઉપર આ જે ક્રિયાવિધિ છે ક્રોમેટોગ્રાફીની એ કાર્ય કરે છે. કેવી રીતે? હવે જોઈએ. હવે ક્રોમેટોગ્રાફીની અંદર શું હોય છે એ જોઈએ, પછી હું આને અહીંયા લાગુ પાડું. ક્રોમેટોગ્રાફીની અંદર એક સિમ્પલ કોલમ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીના ભાઈ દુનિયાભરના પ્રકારો છે. પેપર ક્રોમેટોગ્રાફી, જેલ ક્રોમેટોગ્રાફી, સોલિડ સોલિડ, સોલિડ લિક્વિડ, લિક્વિડ લિક્વિડ, આવી બધી છે, બરાબર. તો એનું આખું વિજ્ઞાન જ છે એમ કેમ ગણો તો પણ ચાલે એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર. એટલે એમાંની એક હું અહીં દોરું છું કોલમ ક્રોમેટોગ્રાફી. એક આવી કોલમ હોય. કોલમનો મતલબ શું? કાચની એક બ્યુરેટ કે જેની થિકનેસ થોડી વધારે છે એવું સમજો તમે અત્યારે, બરાબર. થિકનેસ જે છે, બ્યુરેટની થિકનેસ આટલી જ હોય, આની થિકનેસ થોડીક વધારે. ક્લિયર? આ એવી એક બ્યુરેટ છે અથવા તો એક કોલમ આપણે કહી શકીએ. એની આ જગ્યાએ ગ્લાસ વૂલ રાખેલું, ગ્લાસ વૂલ, કાચનું રૂ, બરાબર. અને આની અંદર સિલિકા ભરી દેવામાં આવે. તો કે આ ભરવાની પણ આખી એક મેથડ હોય છે પણ આપણે મેથડની અંદર ચર્ચા કરતા નથી, બરાબર. ના કઈ નાનું સૂનું વિજ્ઞાન નથી પણ આપણે હવે થોડાક સમયમાં જ ભણી લેવાનું છે. ઓકે. હવે આમાં કરવામાં શું આવે હું કહી દઉં. મેથડ શું છે? પહેલા છે ને આને સોલ્વન્ટથી ભરી દેવામાં આવે. અહીંયા કોર્ક પણ હશે, ખુલ્લું નહીં હોય. એને બંધ રાખીને આખું સોલ્વન્ટથી ભરી લેવામાં આવે. પછી એની અંદર સિલિકા ડુબાડવામાં આવે. એટલે સિલિકા અંદર ડૂબી જશે અને નીચે સેટલ થતી જશે. એવી રીતે કોલમ ભરવામાં આવે. ખબર પડી? એટલે કોલમ ભરાઈ હોય તો ત્યારે તમારું સોલ્વન્ટ અહીંયા સુધી ભરેલું હશે અને કોલમ આટલી ભરશો તમે સિલિકાથી. સાથે સાથે સિલિકા અહીં સુધી ભરાઈ જાય પછી આપણી પાસે રબરની પાઇપ હોય, પેલી ગેસની પાઇપ આવે ને, એ ગેસની પાઇપથી એને શું કરવામાં આવે? થડકા દેવામાં આવે, જેથી કરીને વાઇબ્રેશન થાય ને એની અંદર જો કોઈ એર રહી ગયો તો એ નીકળી જાય ને પેકિંગ વ્યવસ્થિત થાય. કેમ કે જેટલું પેકિંગ વ્યવસ્થિત હશે એટલું સેપરેશન વ્યવસ્થિત મળશે. ક્લિયર? તો આ વસ્તુ કરવામાં આવે. પેકિંગ થઈ જાય, બરાબર, વ્યવસ્થિત સેટલ થઈ જાય, ત્યાર પછી તમારી સિલિકા જે છે એની અંદર સેમ્પલ નાખી દેવામાં. સાદી સિલિકા એની અંદર સેમ્પલ નાખી. સેમ્પલનો મતલબ જેવું મિક્સચર તમારી પાસે છે તે કે જેનું તમારે સેપરેશન કરવું છે. અને પછી એની અંદર સોલ્વેન્ટ નાખી દેવામાં આવે. એટલે સોલ્વેન્ટની અંદર મિક્સચર ઓગળી જશે, સિલિકા પણ છે, પછી એને ડ્રાય કરી દેવામાં આવે. એટલે સિલિકાની ઉપર પેલું મિક્સચર સુકાઈને ચોટી જશે કે નહીં? તો એ ડ્રાય સિલિકા જે છે કે જેની ઉપર મિક્સચર ચોટેલું છે એ ડ્રાય સિલિકાને ડાયરેક્ટ આની અંદર નાખવામાં આવે. એટલે ડ્રાય સિલિકા સાથે જે મિક્સચર છે એ આના ઉપર એક લેયર બનાવશે. માનો કે મિક્સચરની અંદર 3 કલરની શાઈ ચોંટેલી છે અથવા તો મિક્સ છે, બરાબર. એક રેડ, એક બ્લુ અને એક બ્લેક. એ બધું મિક્સચર છે અત્યારે, બરાબર. ક્યાં છે? સૂકી સિલિકાની અંદર. હવે એ ડૂબી ગઈ, એક લેયર બનાવી દીધું કે નહીં ઉપર, બરાબર. એ બેસી ગયો છે. હવે તમારે શું કરવાનું છે? હવે આ જે આખી બાઇન્ડિંગ છે ને આપણી પાસે કોલમ, એ કોલમની ઉપર રચના આ પ્રકારની હોય. આ પ્રકારની રચના હોય અને એના ઉપર આવી રીતે એક રિઝર્વિયર, અને રિઝર્વિયર કહેવાય, બરાબર. હવે આ સોલ્વેન્ટને તમારે ભરતા 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 અહીંયા સુધી ભરી દેવાનું. અહીં સુધી. કેમ એટલું બધું સોલ્વેન્ટ ભરી દીધું છે? કારણ કે હવે તમારે કરવાનું છે, જો આની અંદર શું ભરેલું છે આપણે SiO2 સિલિકા, બરાબર. હવે તમારે કોક ખોલી નાખવાનું.
એ કોક ખોલશો એટલે અહીંથી ટપક ટપક શું થઈ જશે? સોલ્વેન્ટ બહાર આવવાનું શરૂ થઈ જશે. એને તમારે કસનળીની અંદર એકઠું કરવાનું. ઓકે, હવે અહીંથી સોલ્વેન્ટ બહાર આવશે એટલે ઉપરથી લિમિટ ઘટશે કે નહીં? બરાબર. તો એ લિમિટ પૂરી કરવા માટે આ રિઝર્વિયર છે. એટલે સોલ્વેન્ટ ઘણું બધું હશે ઉપર. અહીંયા સુધી રિઝર્વિયર ખાલી થાય એટલે ફરીથી સોલ્વેન્ટથી ભરી દો. કોલમ હવે બંધ થવી જોઈએ નહીં. કોક બંધ કરવાનો નથી, ચાલુ જ રાખવાનો. ખબર પડી? બરાબર. અને એને થવા દેવાનું. અહીંયા તમારી પાસે 250, 50, 100, 150, 250 આવી રીતે તમારી પાસે આખો કસનળીનો સેટ હોય. જેવી કોલમ તમે કરતા એ પ્રમાણે સેટ તમને મળે. બરાબર. માનો કે મારી પાસે 150 કસનળીનો સેટ છે, તો હું શું કરીશ? બેઠા બેઠા પેલી કસનળી ભરાઈ ગઈ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ રીતે આખા સેટને ભરવામાં 150 ભરાઈ જાય તો બીજી 150 ઉપાડે. બરાબર. આ રીતે ક્લિયર? હવે શું થશે? આ સોલ્વેન્ટ આમાંથી પસાર થઈને અહીં સુધી આવશે તો એની સાથે આ મિક્સરના પદાર્થો નહીં આવે, એ પણ આગળ વધશે કે નહીં? એ પણ આ કોલમની અંદર શું થશે? આગળ વધશે. આગળ વધશે પણ એની અંદર કોઈ એવો પદાર્થ હશે કે જે સિલિકા સાથે વધારે એટ્રેક્ટ થતો હશે, કોઈ એવો પદાર્થ હશે કે જે સિલિકા સાથે ઓછો એટ્રેક્ટ થતો હશે, અને કોઈ એવો હશે કે જેને એટ્રેક્શન એકદમ ઓછું હશે. બરાબર. માનો કે હું એવું ધારું, બરાબર, કે મારી પાસે અહીંયા 3 મિક્સચર છે, A, B અને C. બરાબર. તો એમાં A જે છે એ બ્લુ કલરનું છે, B જે છે એ બ્લેક કલરનું છે, અને C જે છે એ કેવું છે? રેડ કલરનું છે. બરાબર. અને આ ક્રમ જે છે એ કોનો લખેલો છે? અધિશોષણનો ક્રમ છે. માનો કે સિલિકા જેલ પર અધિશોષણ A નું સૌથી વધારે થાય છે, પછી B નું થાય છે, પછી C નું થાય છે. આટલું ખબર પડી? બરાબર. તો હવે અહીંયા અધિશોષણ કોનું થતું હતું વધારે? મધનું. એનો મતલબ એને એટ્રેક્શન વધારે હતું ને, તો એ પાછળ થઈ ગયું હતું કે નહીં? તો અહીંયા પણ એવું થશે કે નહીં? સિલિકા જેલમાંથી પસાર થતી વખતે એને સૌથી વધારે આકર્ષણ લાગશે સિલિકા જેલના મોલેક્યુલનું, એટલે જલ્દીથી પસાર નહીં થાય, એ ધીમે ધીમે પસાર થશે. જ્યારે B જે છે એ એક કરતા ફાસ્ટ હશે તો એ આગળ થઈ જશે, જેમ પેલું ટીપું આગળ થઈ ગયું એમ તેલનું. અને C જે છે એને એકદમ ઓછું એટ્રેક્શન છે તો એ ફટાફટ પસાર થશે, જેમ પાણી ફટાફટ નીચે આવી ગયું. તેલ કદાચ અહીંયા પહોંચ્યું હશે, ત્યાં તો પાણી અહીંયા પહોંચી ગયું હશે. બરાબર. તો અહીંયા પણ એવું થાય. એટલે થોડીક વાર પછી તમને કોલમની અંદર, અત્યારે કલરફુલ આપણે શાઈ રાખેલી છે, એટલે થોડીક વાર પછી કોલમની અંદર તમને બેન્ડ જોવા મળે, એટલે આ મિક્સચર અલગ થવા માંડે. બ્લુ કલરનું જે બેન્ડ છે એ ક્યાં રહેશે? સૌથી પાછળ. બરાબર. કારણ કે એની ઉપર સૌથી વધારે એટ્રેક્શન છે કે નહીં? બરાબર. બ્લેક કલરનું જે બેન્ડ છે એ એના પછી આવશે કે નહીં? આ રીતે. અને પછી છેલ્લે કયું બેન્ડ આવશે આપણી પાસે? C બેન્ડ, કે જેને સૌથી ઓછું આકર્ષણ છે તમારી સિલિકા જેલ પ્રત્યે. જો થઈ ગયા કે નહીં? ત્રણે સેપરેટ. બરાબર. હવે તમારે આ શરૂ જ રાખવાનું. એટલે અહીંયાથી પેલું કોણ નીકળશે? રેડ. મેં કીધું એમ કસનળી આપણે ભરતા જ જઈએ છીએ તો રેડ કલર નીકળી જાય બધો, ત્યાં સુધી આપણે એક કસનળીનું જૂથ આપણી પાસે હશે, એને અલગ મૂકી દો. એ બધી જ કસનળીને એક પાત્રમાં ખાલી કરી નાખો, ત્યાં શું હશે? માત્ર C. બરાબર. પછી શરૂ જ રાખો. એટલે પછી કોણ આવશે? બ્લેક. એના કસનળીનું એક જૂથ હશે, એને અલગ પાત્રની અંદર એકઠું કરો. અને પછી છેલ્લે કોણ આવશે? બ્લુ. તો એને પણ અલગ કરી દો, તો તમારું મિક્સચર જે છે અલગ થઈ ગયું કે નહીં? આ રીતે પણ અલગ કરી શકાય. ખબર પડી? એટલે ટેકનિક મેં ત્યાં તમને સમજાવી, ખબર પડી ગઈ હશે, અને એને અહીંયા એપ્લાય કરવાની છે. બોલો, છે પ્રશ્ન? આ કહેવાય અધિશોષણનો સિદ્ધાંત. અને કોના ઉપર લાગુ પાડ્યો આપણે? ક્રોમેટોગ્રાફી ઉપર. અને આ અધિશોષણના સિદ્ધાંત ઉપર જે ક્રોમેટોગ્રાફી કામ કરતી હોય એને કહેવાય અધિશોષણ ક્રોમેટોગ્રાફી. તેમાં કોલમ ક્રોમેટોગ્રાફી આવે, અને એ આપણે અહીંયા ભણી. ક્લિયર? બાકી આમાં ઘણી બધી વસ્તુ છે, અને બધાના નામ છે, ટર્મ છે, પણ આપણે એ કઈ જરૂરી નથી. આપણે જસ્ટ નોલેજ લઈએ છીએ. નેક્સ્ટ. હવે જેમ અધિશોષણ ક્રોમેટોગ્રાફી છે એમ બીજો સિદ્ધાંત પણ છે કે જે ક્રોમેટોગ્રાફીની અંદર યુઝ થાય છે. એ સિદ્ધાંત છે આપણી પાસે. એટલે પહેલો સિદ્ધાંત આપણે અધિશોષણનો લીધો. બીજો સિદ્ધાંત જે છે એ છે વિતરણનો સિદ્ધાંત. વિતરણ ક્રોમેટોગ્રાફી. બરાબર. હવે આ કયા સિદ્ધાંત પર કામ કરે છે એની વાત જો આપણે કરીએ, બરાબર, તો વિતરણનો મતલબ થાય ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. તો ડિસ્ટ્રીબ્યુશનના સિદ્ધાંત ઉપર કામ કરે. હવે એને આની સાથે એમ ગણો તો કે લેવા દેવા નથી, પણ છે આવી જ પ્રકારની રીત. એટલે તો કેવી રીતે? તો જો, માનો કે
હું એક બીકરની સિરીઝ લઉં, એક બીકર, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, બરાબર. આવા સિરીઝ ઓફ બીકર લઈ લઉં. આ દરેક બીકરની અંદર હું શું ભરી દઉં છું? અહીંયા સુધી પાણી, બરાબર. બધામાં શું છે? H2. આની અંદર પાણી છે, પણ પાણીમાં દ્રાવણ છે, બરાબર. કોનું દ્રાવણ છે? તો કે A અને B ના મિક્સચરનું દ્રાવણ છે. પાણીમાં દ્રાવણ છે, ક્લિયર? કે જેને આપણે અલગ કરવું છે, બરાબર. તો હવે શું થશે? જોજો, અહીંયા મિક્સચર છે. હવે અહીંયા સિદ્ધાંત શું છે? તો કે વિતરણ કોના વચ્ચે? તો કે બે દ્રાવણો વચ્ચે દ્રાવ્યતાનો તફાવત હશે, એના આધારે ડિસ્ટ્રીબ્યુશન થશે બે પદાર્થો વચ્ચે. કેવી રીતે? તો આપણે જે સેપરેશન કરેલું હતું નિષ્કર્ષણની અંદર, બરાબર, એની અંદર શું કર્યું હતું કે ભાઈ એની દ્રાવ્યતા ઓર્ગેનિકમાં વધારે હતી એટલે ઉપર નીકળી જતું હતું, અને બી ની દ્રાવ્યતા પાણીમાં વધારે હતી તો એ પાણીમાં રહી જતું હતું. તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, અથવા તો વિતરણ. એ ક્યાં વધારે છે? ઓર્ગેનિકમાં. બી ક્યાં વધારે છે? પણ બંને એકબીજામાં પણ દ્રાવ્ય તો છે જ, એટલે બી જે છે એ ઓર્ગેનિકમાં પણ દ્રાવ્ય છે અને એ એક્વાયસમાં પણ દ્રાવ્ય છે. પણ દ્રાવ્યતા એની એક્વાયસમાં ઓછી છે અને ઓર્ગેનિકમાં કેવી છે? વધારે. અહીંયા પણ હું એવું ધારી લઉં, બરાબર, ધારો કે એ ની દ્રાવ્યતા વધારે છે શેમાં? ઓર્ગેનિકમાં. તો એના કરતા ઉલટું ક્યાં હશે? H2O માં, બરાબર. તો B ની દ્રાવ્યતા પાણીમાં વધારે હશે અને A ની દ્રાવ્યતા ઓર્ગેનિકમાં વધારે હશે. આટલું પહેલા ધારી લીધું આપણે, બરાબર. હવે શું કરીએ છીએ? હવે આની અંદર ફ્રેશ ઓર્ગેનિક સોલ્વેન્ટ નાખવામાં આવે. ફ્રેશ ઓર્ગેનિક સોલ્વેન્ટ કે જેની અંદર કંઈ નથી, એકદમ ચોખ્ખું દ્રાવણ છે, ઓર્ગેનિક. દાખલા તરીકે સાયક્લોહેક્સેન કે કોઈ પણ મિથાઇલ એસિટેટ કે ગમે તે નાખ્યું, બરાબર. હવે શું કરવામાં આવે? શેક કરવામાં આવે, ક્લિયર? એને શેક કરો એટલે શું થશે? A અને B એમાંથી કોણ ઉપર જશે વધારે? A. B પણ જશે, પણ એની માત્રા કેવી હશે? ઓછી, બરાબર. અલ્ટિમેટલી માત્રા કેવી છે? ઓછી હશે. તો અલ્ટિમેટલી A ઉપર જશે વધારે પ્રમાણમાં, B ઓછા પ્રમાણમાં ઉપર જશે. હવે આની અંદરથી આ લેયરને શેમાં નાખી દેવાનું છે? બીજા પાત્રની અંદર. આની અંદરથી ઓર્ગેનિક લેયર કાઢવાનું. કેવી રીતે કાઢવાનું ભાઈ? સેપરેટિંગ ફનેલથી, બરાબર. એ ઓર્ગેનિક લેયર કાઢી શેમાં નાખી દેવાનું છે? બાજુ, બરાબર. તો હવે ઓર્ગેનિક લેયર આવ્યું કે જેની અંદરથી નીકળ્યું હતું, એ ઓર્ગેનિક લેયરની અંદર પહેલેથી A plus B હાજર હશે. અહીંયા કઈ નથી, શુદ્ધ પાણી છે, મિક્સચર તો અહીંયા જ હતું, બરાબર. હવે જેવું આ ઓર્ગેનિક આની અંદર જશે એટલે શું કરશે? ત્યાં પાછું ડિસ્ટ્રીબ્યુશન કરશે કે નહીં? પેલાની અંદર જે B છે ભલે ઓછી માત્રામાં છે પણ એને પાણીમાં પણ દ્રાવ્યતા તો છે જ કે નહીં? વધારે પડતી. એટલે B ની દ્રાવ્યતા પાણીમાં વધારે છે, એટલે આમાં જેટલો B હતો એક તો ઓછો હતો અને એમાંથી B ક્યાં આવી જશે? પાણીની અંદર. એ પણ આવશે પણ કેવો? ઓછો, બરાબર. એ પણ આવશે પણ કેવો? ઓછો આવશે. હવે આને આમાં ટ્રાન્સફર કરો, ફરીથી એમાં થોડોક B હશે એ પણ આમાં આવી જશે, એને આમાં ટ્રાન્સફર કરો એટલે છેલ્લે તમે આ સિરીઝ ચાલુ રાખો તો શું થાય? છેલ્લે તમે ચોખ્ખો A મળશે ઓર્ગેનિકની અંદર. ખબર પડી કે નહીં? B ઘટતું જશે, ઘટતું જશે, ઘટતું જશે, છેલ્લે શું થઈ જશે? માત્ર A જ રહેશે. ક્લિયર? હવે બીજી વાત, હવે આ એક લેયરને આપણે આગળ મોકલો, એવી રીતે તમે આને આગળ મોકલો, આની અંદર ફ્રેશ સોલ્વન્ટ નાખો, એને આગળ મોકલો, આને આમાં મોકલો, આમાં ફ્રેશ સોલ્વન્ટ નાખો, એટલે આ જે આખી સિરીઝ છે એ જો ચાલુ જ રાખો તો B પણ આગળ જતું જશે કે નહીં? કારણ કે B ને પણ આમાં દ્રાવ્યતા તો છે પણ છે ઓછી દ્રાવ્યતા, બરાબર. એટલે B પાછળ રહી જશે કોના કરતા? A કરતા. ખબર પડી કે નહીં? તો આ રીતે સતત ને સતત તમારી જો પ્રોસેસ ચાલુ રાખો તો છેલ્લે તમને A પહેલા મળી જશે અને પછી શું મળશે? B મળશે, જેમ આમાં મળતું હતું એ. પણ આ પ્રોસેસ આપણે ફિઝિકલી નથી કરવાની, ખબર પડી? એટલે આ પ્રોસેસ આપણે દરેક સેપરેટિંગ ફનેલમાં કરવાની નથી, આ સમજવા માટે છે. આને કહેવાય થિયોરિટિકલ પ્લેટ. શું કહેવાય? થિયોરિટિકલ પ્લેટ. આ ખાલી હાઇપોથેટિકલી છે કે આવી રચના થાય છે શેમાં? વિતરણ ક્રોમેટોગ્રાફીની અંદર. એટલે વિતરણ ક્રોમેટોગ્રાફીની અંદર ફરક શું હોય છે? તો કે આમાં અધિશોષણ થાય છે જ્યારે આમાં વિતરણ થાય છે. હવે કેમ ખબર પડે? તો આની અંદર જે છે, આની અંદર સ્ટેશનરી ફેઝ, સ્ટેશનરી ફેઝ શું હોય છે? ઘન પદાર્થ. સ્ટેશનરી ફેઝ નો મતલબ કે જે મૂવ કરતી નથી, તે ઘન પદાર્થ છે કે નહીં? બરાબર, મૂવ નથી કરતો તે. અને ઘન પદાર્થ તરીકે કોણ છે? સિલિકા. ક્લિયર? અને મોબાઈલ ફેઝ તરીકે શું છે આપણી પાસે? મોબાઈલ ફેઝ તરીકે છે તમારું જે ઓર્ગેનિક સોલ્વેન્ટ છે તે,
બરાબર, ઓર્ગેનિક સોલ્વન્ટ જે છે તે. અને ઓર્ગેનિક સોલ્વન્ટ કેવું હશે? પ્રવાહી. ક્લિયર? એટલે આમાં સ્ટેશનરી ફેઝ ઘન છે અને મોબાઈલ ફેઝ કેવી છે? પ્રવાહી. ચલિત જે અવસ્થા છે તે પ્રવાહી છે. વિતરણ ક્રોમેટોગ્રાફીની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ કેવી હોય છે? પ્રવાહી. અને મોબાઈલ ફેઝ જે છે એ કેવી હોય છે? પ્રવાહી. બંને પ્રવાહી. હવે તમને એમ થાય બંને પ્રવાહી હોય તો બંને બહાર ના નીકળી જાય. બરાબર, એક પ્રવાહીમાંથી બીજું પ્રવાહી કેવી રીતે પસાર થઈ શકે? તો એ વસ્તુ થાય છે, પણ એ આવી રીતે થાય છે. બંને પ્રવાહી છે ને ત્યાં જો એમાં સ્ટેટિક કોણ છે? પાણી છે કે નહીં? અને એમાં મોબાઈલ ફેઝ પણ પાણી જ છે કે નહીં? ક્લિયર? એટલે આ શીખવા માટે છે, આવી પ્રોસેસ થાય છે આપણી ક્રોમેટોગ્રાફીની અંદર. આટલું ખબર પડી. હવે પાણી આવ્યું ક્યાંથી અને પાણીને આપણે કેવી રીતે મૂકીશું? તો અહીંયા એ વસ્તુ જોઈએ. આના બે પ્રકાર છે. એક તો છે પેપર ક્રોમેટોગ્રાફી, અને બીજું છે પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફીને કહેવાય થિન લેયર ક્રોમેટોગ્રાફી, TLC. બરાબર, બંને સેમ વસ્તુ છે. એક શીખી લો એટલે બીજી આવડી જાય. ક્લિયર? હવે એની અંદર થાય છે શું એ જોઈ લઈએ. હવે તમને એમ થશે કે સર તમે તો પાણી કીધું, લિક્વિડ કીધું, અને આમાં તમે જો પેપર લો તો પેપર તો ઘન પદાર્થ છે, તેમાં ક્યાં લિક્વિડ આવ્યું? આવો પ્રશ્ન થાય. બરાબર, વિતરણ ક્રોમેટોગ્રાફીમાં તો સ્ટેશનરી ફેઝમાં પાણી હોવું જોઈએ. સ્ટેશનરી ફેઝમાં શું આવ્યું? કાગળ, પેપર છે એટલા માટે. તો એની અંદર પણ પાણી જોઈએ. અલ્ટિમેટલી સેલ્યુલોઝના કોઈ મોલેક્યુલ હશે, કારણ કે કાગળ હશે તેમાં શું હશે? સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝના મોલેક્યુલની વચ્ચે પાણી ટ્રેપ હશે. એ પાણી જે છે એ વિતરણ કરશે કોની સાથે? બીજા સોલ્વેન્ટની સાથે. એટલે જે તમારું પેપર છે એ માત્ર શું છે? સપોર્ટ. શું છે? સપોર્ટ છે. અલ્ટિમેટલી સ્ટેશનરી ફેઝનું કામ કોણ કરે છે? અંદર રહેલું પાણી. ક્લિયર? હવે તમને એમ થશે કે તો સર આપણે પેપરને ભીનું કરી અને પછી એ વસ્તુ કરવાની છે, તો કે નહીં. તમે એમ કહો છો કે પાણી છે અંદર તો ભીનું કરવાનું છે, તો કે નહીં, એ પાણી તો અંદર જ છે. બરાબર, એ તમને દેખાશે નહીં, સૂકું જ દેખાશે. ફટકડીની અંદર 24 અણુઓ પાણીના હોય છે. ખબર છે ને? K2SO4 Al2SO4 થાય છે તો 24H2. 24 H2 ના અણુ હોય પ્રતિ મોલ. તો શું એ ભીની હોય છે? આપણે ખિસ્સામાં મૂકીએ તો આપણું ખિસ્સું ભીનું થઈ જાય? નહીં, સૂકી જ હોય એકદમ. પણ એની અંદર ટ્રેપ હોય, એને સ્ફટિક જળ કહેવાય. બરાબર, તો અલ્ટિમેટલી આની અંદર પણ પાણીના અણુઓ ટ્રેપ હશે. એ વિતરણ કરશે. એ શું કરશે? વિતરણ કરશે. અને કેવી રીતે કરશે? મેં હમણાં કીધું એ રીતે. ક્લિયર? હવે આગળ જો પેપર ક્રોમેટોગ્રાફીમાં ખબર પડી ગઈ. એટલે આ રીતે સેપરેશન થશે અને એમાંનું પાણી જે છે સ્ટેશનરી ફેઝ તરીકે વર્તશે અને બાકી મોબાઈલ ફેઝ તરીકે શું હશે? ઓર્ગેનિક સોલ્વેન્ટ કે જે આપણે યુઝ કરીશું. નેક્સ્ટ, હવે આની અંદર પેપર ક્રોમેટોગ્રાફીની અંદર કેવી રીતે વર્ક થાય છે હવે એની માહિતી મેળવીએ. બરાબર, પેપર ક્રોમેટોગ્રાફીમાં પેપર તો હશે, એમનેમ તો નહીં હોય, કારણ કે નામ જ છે પેપર ક્રોમેટોગ્રાફી. બરાબર, તેમાં શું હોય છે? એક પીસ ઓફ પેપર હોય અને એને ફિલ્ટર પેપર કહેવામાં આવે. આ ફિલ્ટર પેપર. બરાબર, મોટો કટકો હશે એના માટે સ્પેશિયલ ફિલ્ટર પેપર આવે ક્રોમેટોગ્રાફી માટેના. એની અંદરથી તમારે જોઈએ એ પ્રકારનો પીસ કાપી લેવાનો હોય. બરાબર, હવે એ જે પીસ ઓફ પેપર છે તમારી પાસે આવો લંબુ એટલે કે ઘણી લાંબી સ્ટ્રીપ હોય એક પ્રકારની. બરાબર, આટલી બધી લાંબી ના હોય પણ ટૂંકમાં સ્ટ્રીપ હોય. હવે એ સ્ટ્રીપની અંદર તમારે શું કરવાનું છે? એક લાઈન દોરવાની છે પેન્સિલથી, પેનથી નહીં. કારણ કે આની ઉપરથી સોલ્વેન્ટ રન થશે તો તમે પેનથી દોર્યું હશે તો પેન પણ સાથે સાથે ચાલવા માંડશે. બરાબર, હવે એની ઉપર બે સ્પોટ મૂકો. બે સ્પોટ મૂકી અને એક સ્પોટને તમારે S નામ આપવાનું છે, બીજાને નામ આપવાનું છે M. S ફોર સેમ્પલ નહીં, S ફોર સ્ટાન્ડર્ડ. બરાબર, એટલે સ્ટાન્ડર્ડ સેમ્પલનું ડોટ છે અને M ફોર મિક્સચર, એટલે એ મિક્સચર માટેનું છે. બરાબર, હવે મિક્સચરની અંદર શું હશે? મિક્સચરની અંદર તમારો જાણીતો કમ્પાઉન્ડ પણ હોય અને કદાચ અશુદ્ધિ વાળો કમ્પાઉન્ડ પણ. બરાબર, તો એ અશુદ્ધિ હોય કે જે હોય તે મિક્સચર અહીંયા મૂકવાનું છે અને અહીંયા તમારું સ્ટાન્ડર્ડ કે જેના સામે તમે એનાલિસિસ કરો. હવે માનો કે મારી પાસે મિક્સચર કોનું છે? તો કે બ્લુ અને રેડ સાઈનનું મિક્સચર છે. બ્લુ અને રેડ, બરાબર, બંનેનું મિક્સચર છે. અત્યારે કઈ મને દેખાતું નથી અને આમાં ઢોળાઈ પણ છે. બરાબર, અત્યારે મને કઈ દેખાતું નથી તો મિક્સચર વધારે છે. ટૂંકમાં
અત્યારે તો બધું મિક્સચર જ છે એટલે બધું સરખું જ લાગશે કે નહીં? બરાબર. હવે શું કરવામાં આવે છે એની વાત આપણે કરીએ. આ થઈ ગયું. મિક્સચર કેવી રીતે મૂકવામાં આવે એની પણ ડિસ્કશન કરી લઈએ. હવે એની અંદર શું હોય છે, આપણી પાસે એક ફ્યુઝન ટ્યુબ હોય, પતલી એવી નાની કસનળી, તો આટલી એવી કસનળી હોય, એકદમ નાની. બરાબર. નાની એટલે કેટલી ખબર? બસ આટલી જ. એને ફ્યુઝન ટ્યુબ કહેવાય. બરાબર. અને એની અંદર કેસ નળી હોય. કેસ નળી તો જોઈએ છે એકદમ પતલી. ફ્યુઝન ટ્યુબ કરતા પણ પતલી. ફ્યુઝન ટ્યુબ ની અંદર સ્ટ્રો મૂકો, ગ્લાસમાં સ્ટ્રો મૂકો ને કેટલી જગ્યાએ, એમ ફ્યુઝન ટ્યુબ ની અંદર સ્ટ્રો મૂકો ને એટલી પતલી કેસ નળી હોય. બરાબર. અથવા તો એને કેપિલરી કહેવાય, કેપિલરી ટ્યુબ. બરાબર. એ પતલી હશે. તો તમારે શું કરવાનું છે, એ ફ્યુઝન ટ્યુબ ની અંદર તમારે દ્રાવણ બનાવવાનું, તમારા સ્ટાન્ડર્ડ મટીરીયલનું, અને એક બીજી ફ્યુઝન ટ્યુબ લઈને એની અંદર મિક્સચર રાખવાનું. બરાબર. હવે એની અંદરથી તમારે કેપિલરી ડૂબાડવાની, એટલે મટીરીયલ કેપિલરીમાં આવી જશે. પછી એ ટપકું મૂકવાનું 2 વાર, 3 વાર, 4 વાર, જેવું તમારું કોન્સન્ટ્રેશન. બહુ વધારે હાઈ કોન્સન્ટ્રેશન હોય તો 1 ટપકામાં પણ કામ ચાલી જશે. બહુ લો કોન્સન્ટ્રેશન હોય તો તમારે 3-4 વાર મૂકવું પડશે. ઇનફ ક્વોન્ટિટીની અંદર ત્યાં ડિપોઝિટ થઈ જવું જોઈએ. સેમ વસ્તુ અહીંયા પણ કરવાની. બીજી કેપિલરી લેવાની, એનાથી મિક્સચર લઈને અહીંયા ટપકા મૂકવાનું. બરાબર. એ સુકાઈ જાય ટપકાઓ, ત્યાર પછી આને એક ચેમ્બરમાં મૂકવાની છે. આના માટેની એક ચેમ્બર હોય, ક્રોમેટોગ્રાફી ચેમ્બર. એ પણ લાંબી ચેમ્બર જ હશે. એ ચેમ્બરની ઉપર અહીંયા હેંગર હોય, આવી રીતે હેંગર હોય. બરાબર. અને એ હેંગરની અંદર નીચે જે છે ને એક પેટ્રી ડીશ હોય. પેટ્રી ડીશનું અહીંયા પ્લેટફોર્મ હશે. પેટ્રી ડીશ એટલે ખબર છે ને, કાચની છીછરી ડીશ, રકાબી નથી હોતી, એવી ફ્લેટ પેટ્રી ડીશ હોય. બરાબર. તમે જોઈ હશે ઘણી વાર તમને લેબોરેટરીમાં બતાવે. બરાબર. જ્યારે બેક્ટેરિયાનું કલ્ચર કરવું હોય તો બેક્ટેરિયા ઉગાડવા હોય ત્યારે ખબર એકદમ ફ્લેટ ડીશ હોય, બાયોલોજી લેબમાં ખાસ. બરાબર. એને પેટ્રી ડીશ કહેવાય. આપણે નાની એવી પેટ્રી ડીશની જરૂર છે. એ પેટ્રી ડીશની અંદર શું ભરેલું હોય? સોલ્વેન્ટ. જે રન કરાવવાનું છે તો સોલ્વેન્ટ બહુ ઓછી માત્રાની અંદર, કેમ કે બહુ વધારે જરૂર નહીં પડે. ક્લિયર? હવે આ જે સ્ટ્રીપ છે કે જેની ઉપર તમે સેમ્પલ અને સ્ટાન્ડર્ડ લગાવેલું છે એને અહીંયા હેંગ કરી દેવામાં. બરાબર. અહીંયા ચીપટી છે માનો તમારી પાસે, તો એની સાથે એને હેંગ કરી દઈશ. આ તમારી લાઇનિંગ, એના ઉપરના 2 સ્પોટ. એ પેન્સિલ થી બધું લખવામાં આવે જેથી કરીને રન થાય નહીં. ક્લિયર? આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમારી પાસે તમારું જેવું મશીન, એટલે કે તમારું જેવું આ ચેમ્બર. આ ચેમ્બરમાં અમુક ચેમ્બર એવી હોય છે, મોટા ભાગની ચેમ્બર એવી હોય છે કે એક નોબ હોય, એ નોબ ફેરવો એટલે આ પેટ્રી ડીશ ઉપર આવે. બરાબર. અને અમુક એવી હોય છે જેમાં સ્ટેન્ડ જે છે એને ઉપરનું હેંગર નીચે ઉપર થઈ શકતું. ટૂંકમાં આપણે કરવાનું શું છે, આને ઉપર લાવીને કે આને નીચે લાવીને આનો છેડો છે ને આની અંદર ડૂબી જવો જોઈએ. બરાબર. એટલે માનો કે હું અહીંથી નોબ ફેરવું, પેટ્રી ડીશ ઉપર આવશે એટલે પેટ્રી ડીશ ની અંદર આ સ્ટ્રીપનો છેડો ડૂબી જશે કે નહીં? આ ના ડૂબવું જોઈએ. સેમ્પલના ડોટ્સ છે એ ડૂબવા જોઈએ નહીં. બરાબર. એટલા ઊંચા લગાવવાના પહેલેથી. હવે પેટ્રી ડીશની અંદર છેડો ડૂબી ગયો એટલે તમને ખબર છે કે કોઈ કાગળ છે એનો એક છેડો પાણીની અંદર ડૂબેલો હોય તો એ પાણી ખેંચવા માંડે ત્યાંથી, અને આખી બુક તમારી કેવી થઈ જાય? ભીની થઈ જાય. એમ અહીંયા પણ એવું થશે. એક છેડો ડૂબેલો છે એટલે તરત ત્યાંથી શું થશે? સોલ્વેન્ટ ખેંચવા માંડશે. ખેંચશે એટલે તમને દેખાશે કે સોલ્વેન્ટ ઉપર ચડે છે. બરાબર. ઉપર ચડશે એટલે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. 10 મિનિટ, 15 મિનિટ કે 20 મિનિટ લાગશે એને રન થવા માટે. એ સોલ્વેન્ટના પ્રકાર ઉપર આધાર રાખે કેટલી ઝડપથી ઉપર ચડે છે. ઓર્ગેનિક સોલ્વેન્ટ હશે તો ફટાફટ ચડી જશે, અને જો કોઈ પોલાર સોલ્વેન્ટ હશે, બરાબર, તો વાર લાગશે. બરાબર. ધીમે ધીમે ઉપર ચડશે. અને માનો કે તમારે એનો રન જે છે અહીં સુધી કરાવવો છે તો ત્યાં સુધી આવે એટલે તરત જ પેલો નોબ જે છે આમ કરી અને પેટ્રી ડીશને ક્યાં લઈ લેવાની? નીચે. એકાએક બહાર નહીં કાઢી લેવાની, થોડીક વાર અંદર જ રાખવાની. લગભગ 5-10 મિનિટ સુધીમાં એ ડ્રાય થઈ જશે. અંદર લગભગ 50-60% જેટલી ડ્રાય થઈ જશે. એ ડ્રાય થઈ જાય પછી એને અંદરથી કાઢી લઈ અને પછી તડકા મૂકી દેવાની, અથવા તો હીટિંગ ચેમ્બરમાં મૂકી દેવાની, જેથી કરીને એકદમ ડ્રાય થઈ એની અંદર બધું મટીરીયલ જે સોલ્વેન્ટનું છે ઉડી જાય. હવે જો અંદર તમે રંગીન મટીરીયલ મૂકેલું હશે, દાખલા તરીકે મેં રંગ મૂકેલા છે ને 2, એક બ્લુ અને એક રેડ, બરાબર, તે બંનેના સ્પોટ તમને જોવા મળશે. એક સ્પોટ અહીંયા અને એક સ્પોટ એની ઉપર. બરાબર.
એ સ્પોટ જે છે રેડ કલરનો હશે દાખલા તરીકે. ક્લિયર? એનો મતલબ આની અંદર બે સાઈડનું મિક્સચર હતું એટલે મને બે સ્પોટ મળ્યા, બે પદાર્થો હતા. ખબર પડી કે નહીં? બરાબર? તો એક વસ્તુ ખબર પડી. હવે માનો કે કોઈ રંગ ના હોય તો મને કેમ ખબર પડે કે નીચેનું મટીરીયલ મારું છે કે ઉપરનું મટીરીયલ? બે સેમ કલર ના હોય તો મને શું ખબર કે નીચેનું મારું મટીરીયલ છે કે ઉપરનું મટીરીયલ? તો એના માટે આપણે શું મૂકીએ છીએ? સ્ટાન્ડર્ડ. કે જે મટીરીયલ મારી પાસે છે એ કેટલું ઉપર ચડે છે એટલા માટે સ્ટાન્ડર્ડ કામમાં આવે. માનો કે સ્ટાન્ડર્ડ તમારું બ્લુ રંગનું છે તો એ અહીંયા આવશે એટલે તમે એને આની સાથે મેચ કરી શકો કે સ્ટાન્ડર્ડ આટલું છે, એનો મતલબ આ મિક્સચરની અંદર જે નીચેનો સ્પોટ છે ને એ મારા મટીરીયલનો છે, બીજું શું છે? અશુદ્ધિ અથવા તો બીજું કોઈ મટીરીયલ છે. ખબર પડી? આ પેપર ક્રોમેટોગ્રાફી. ક્લિયર? પણ અહીંયા જે સેપરેશન થયું એ અધિશોષણના કારણે નથી, જીકોના કારણે થયેલું છે, વિતરણના કારણે. કોના કારણે થયેલું છે? વિતરણના કારણે, કે જે હમણાં પ્રોસેસ આપણે જોઈ તે. ક્લિયર? બીજી એક વાત, આ સેમ પ્રોસિજરનો ઉપયોગ ટીએલસી તરીકે પણ થાય. ટીએલસી માં સેમ પ્રોસિજરનો ઉપયોગ થાય, લીટી દોરવાની, બે ડોટ મૂકવાના, બધું. પણ ત્યાં યુઝ શું કરવામાં આવે? થિન લેયર નું એક સ્તર, એટલે કે એક ટીએલસી નો યુઝ કરે ને ટીએલસી પ્લેટ કહેવાય, થિન લેયર ક્રોમેટોગ્રાફી પ્લેટ. એ પ્લેટ બજારમાં તૈયાર મળે, તમે બનાવી પણ શકો. બરાબર? કાચની સ્ટ્રીપ ઉપર તમે બનાવી પણ શકો, મોટા ભાગે તૈયાર જ લેવામાં આવે છે. એલ્યુમિનિયમની ફોઇલ હોય અને એલ્યુમિનિયમની ફોઇલ ઉપર એક સ્તર ચડાવેલું હોય, એ સ્તરની અંદર જે પાણી છે એ તમારું વિતરણ ક્રોમેટોગ્રાફી માટે કામમાં આવશે. ક્લિયર? તો એ ટીએલસી પ્લેટ જે છે તમારી આવશ્યકતા મુજબ નાની નાની બનાવી શકો. દાખલા તરીકે આ જે પેપરની સ્ટ્રીપ છે લગભગ આટલા જ સાઈઝની હોય, તમે જ્યારે પ્રયોગ કરો ને ત્યારે આટલી મોટી પેપરની સ્ટ્રીપ લેવી પડે. જ્યારે આ જ વસ્તુ જો તમે ટીએલસી માં કરો, આટલી ટીએલસી માં થઈ જાય, આટલી ટીએલસી પ્લસ એને હેંગ પણ ના કરવી પડે. પેપરને તમે મૂકશો તો એ તો વળી જશે. પેલામાં તો પાછળ સપોર્ટ છે ને એલ્યુમિનિયમનો, એટલે પડશે નહીં. એને તમે કોઈ પણ આધાર રાખીને ટેકો આપો એટલે પડી રહેશે તમારા સોલ્વેન્ટની અંદર. ક્લિયર? તો એ ટીએલસી પ્લેટ બેમાં સેમ જ સિદ્ધાંત લાગુ પડે છે, કોઈ ફરક નથી. સેમ રીતે જે ઓપરેટ, ખાલી ફરક શું છે? આ કાગળ છે, પેલું ટીએલસી પ્લેટ છે. ઓકે? ત્રીજી વાત, આ જે મેથડ જે છે એનો ઉપયોગ તમે રિએક્શનની મોનિટરિંગ કરવા માટે પણ કરી શકો. દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયા કેટલા સુધી પહોંચી, પૂરી થઈ ગઈ, હજુ શરૂ છે, તેના માટે શું કરવું? કોઈ પ્રક્રિયા, મને સંતુલનમાં તમને ખબર છે રાસાયણિક પ્રક્રિયા પૂરોગામી છે, કેમ ખબર પડે ભાઈ કે શરૂ છે? કેમ ખબર પડે? સંતુલનમાં છે, કેમ ખબર પડે? તો એના માટે આપણે શું કરી શકીએ? તમે ગણો શું કરી શકીએ? એક એનો સંતુલન અચળાંક માપી શકીએ. પણ એ કેવી રીતે? સંતુલન અચળાંક માપવા માટે પ્રક્રિયકની સાંદ્રતા જોઈએ, નિપજની સાંદ્રતા જોઈએ, ત્યારે ભાગાકાર થાય ને, એમ થોડો થવાનો છે. તો એ અઘરી મેથડ છે. એના માટે શું કરી શકીએ? આપણે કદ માપક પૃથ્થકરણ કરી શકીએ, જેથી કરીને તમને પ્રક્રિયકની માત્રા ખબર પડે કે કેટલી માત્રા હજુ બચેલી છે, નિપજની માત્રા કેટલી બચેલી છે. આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકો ને તમે. બરાબર? તો કાં તો કદ માપક પૃથ્થકરણ. કદ માપક પૃથ્થકરણ માટે ઓછામાં ઓછી તમારે કેટલું સેમ્પલ લેવું પડે? 10 ml ની. હવે એવા 10 ml ના તમે માનો કે 50 રીડિંગ પણ લો તો કેટલું મટીરીયલ બગડી જાય? 500 ml. કે નહીં? 500 ml મટીરીયલ તમારું બગડી જાય, પ્લસ બીજું બધું બગડી અલગ, તો મોંઘું પડે. બરાબર? એટલે છેલ્લામાં છેલ્લું શું પડે? ટીએલસી. કેમ? તો કે આની અંદર તો એક બે ટીપા જ મૂકવાના છે ને. એક ડ્રોપ ની અંદર જેટલું મટીરીયલ નહીં હોય એટલું મટીરીયલ પણ અહીંયા ઉપયોગમાં આવશે નહીં. એક ડ્રોપમાં તો તમે 5-7 વાર ટીએલસી કરી લો. બરાબર? એટલે ક્વોન્ટિટી ખૂબ ઓછી બગડે, પ્લસ તમારે સોલ્વેન્ટ પણ બહુ ઓછું બગાડવું પડે. કદ માપક પૃથ્થકરણ કરવા જોઈએ તો કેટલું બધું કેમિકલ જોઈએ. અહીં તો કેમિકલ પણ કેવું લાગે? એકદમ ઓછું. અને પ્લસ આ મેથડ ફાસ્ટ છે, લગભગ 15 થી 20 મિનિટની અંદર તમે રીડિંગ આપી શકો ભાઈ તમારી રાસાયણિક પ્રક્રિયા શરૂ છે કે પૂરી થઈ ગઈ છે. ક્લિયર? કેવી રીતે? જો માનો કે મારી પાસે બે કમ્પાઉન્ડ છે કે જેની અંદર રિએક્શન થાય છે. દાખલા તરીકે R માંથી મને મળે છે P, R માંથી મને મળે છે P. બરાબર? R માંથી P મળે છે એટલે રિએક્ટન્ટ માંથી મને પ્રોડક્ટ મળે છે. રિએક્ટન્ટ ને હું બ્લુ કલર કરું છું ને પ્રોડક્ટ ને હું રેડ કલર કરું છું. હવે આ જે ટીએલસી પ્લેટ છે એની અંદર મારે નામ ચેન્જ કરી દેવા પડશે. બરાબર? એ નામની અંદર હવે હું અહીંયા શું લખીશ? R એટલે રિએક્ટન્ટ. એનું સેમ્પલ એક મૂકી દઈશ અને સામે શું હશે? મિક્સચર જ હશે, પણ એને હું કહીશ હવે રિએક્શન મિક્સચર. ક્લિયર?
પ્રક્રિયા હજુ તમે અંદર નાખી જ છે, શરૂ જ નથી થઈ હજુ, અને તરત જ સેમ્પલ લઈ લો, તરત જ ટીએનસી કરો તો તમારો આ સ્પોટ નહીં હોય કે નહીં? બરાબર, આ સ્પોટ હશે નહીં, ખાલી આ બે સ્પોટ જ હશે, કારણ કે હજુ પહેલામાં પ્રક્રિયા એક જ છે અને તમારું સ્ટાન્ડર્ડ છે પણ પ્રક્રિયા એક જ છે, તો આ બે સ્પોટ જ મળશે. હવે આ જે આર છે એમાં તો અહીંયા સ્પોટ મળવાનો છે, એમાં ઉપર નીચે થવાનું નથી. બરાબર, પણ આની અંદર ધીમે ધીમે પ્રોડક્ટ બનવા માંડશે. એટલે પ્રોડક્ટ બનશે એટલે માનો કે તમે ડિસાઈડ કરો કે મારે અડધી કલાક પછી રીડિંગ લેવાનું છે, પોણી કલાક પછી રીડિંગ લેવાનું છે કે કલાક પછી રીડિંગ લેવાનું છે. એ ફ્રીક્વન્સી મુજબ માનો કે તમે અડધી કલાક પછી પાછું એક સેમ્પલ કાઢો, બરાબર, અને એની અંદર આ પ્રોસેસ કરો અને પાછું રન કરાવો તો તમને એક સ્પોટ અહીંયા ધૂંધળું જોવા મળશે કે કંઈક બને છે. બરાબર, એ જેટલું ઘાટું બનતું જશે એટલું આ શું થતું જશે? આછું થતું જશે, કારણ કે આમાંથી જ આ બનતું હશે. બરાબર, પાછું અડધી પોણી કલાક પછી રીડિંગ લો તો તમને અહીંયા થોડું ઘાટું જોવા મળશે, અને એટલું જ આ તમને કેવું જોવા મળશે? આછું જોવા મળશે. ખબર પડી? ધીમે ધીમે આગળ જતા જશો એમ આ સ્પોટ એકદમ ઘાટું બની જશે, અને આ સ્પોટ એકદમ કેવું બની જશે? આછું. પણ ગાયબ નહીં થાય, કારણ કે સંતુલન પ્રક્રિયા પહોંચે છે, પ્રક્રિયા પૂરી નહીં થઈ જાય ને. ઝીરો સાંદ્રતા તો થવાની નથી, કારણ કે તમને ખબર છે સંતુલનમાં આવે હંમેશા રિએક્શન, એટલે થોડુંક સ્પોટ આનું રહેશે. એટલે તમે અડધી કલાક પછી રીડિંગ લો, પાછું અડધી કલાક પછી રીડિંગ લો, પછી તમને એવું દેખાય કે હવે આ સ્પોટ આછું નથી થતું અને આ સ્પોટ હવે વધારે ખાટું નથી થતું, એટલે રિએક્શન પૂરી થઈ ગઈ. બરાબર, ક્લિયર? આ રીતે રિએક્શન મોનિટરિંગ કરવામાં આવે. ઓકે, બીજી એક વાત જો, હવે અહીંયા જે સ્પોટ મળ્યા એ તો કલરફુલ છે તો દેખાય છે. ઘણી વખત એવા મટીરીયલ પણ હોય કે જે કલરફુલ હોય ને, કલરલેસ હોય, તો તમને ખબર જ ના પડે કે આમાં સ્પોટ ક્યાં છે. એકદમ બ્લેન્ક પેપર જ, જેવી સ્ટ્રીપ લીધી હતી એવી ને એવી જ હોય પછી, પણ હોય ખરા એની અંદર રન થઈ ગઈ હોય એક પ્રક્રિયા, અથવા તો એક કમ્પાઉન્ડ પાછળ રહી ગયું હોય, એક કમ્પાઉન્ડ આગળ રહી ગયું, બધું થયું હોય પણ દેખાય નહીં, એ આવી સ્ટ્રીપ જ હશે. તો એને ડેવલપ કરવું પડે. એમાં શું કરવું પડે? ડેવલપમેન્ટ કરવું પડે, એટલે કે એની અંદર જે રંગો છે એ ઉભારવા પડે કે કોઈ કમ્પાઉન્ડ કઈ જગ્યાએ છે. તો એના માટેની કેટલી મેથડ છે તો એની વાત કરીએ. એટલે જો માનો કે કલરલેસ કમ્પાઉન્ડ નું તમે સેપરેશન કરો છો તો તમને કેમ ખબર પડે કે કઈ જગ્યાએ સ્પોટ છે? તો જો તમારી પાસે એમિનો એસિડ હોય, એમિનો એસિડ, બરાબર, એમિનો એસિડ નું જો તમે શું કહેવાય સેપરેશન કરતા હો, તો એમિનો એસિડ ના સેપરેશનમાં તમે નીન હાઇડ્રીન નામના પ્રક્રિયકનો ઉપયોગ કરો છો. નીન હાઇડ્રીન, આ નીન હાઇડ્રીન જે છે એ એમિનો એસિડ સાથે કલરફુલ રંગ આપે. બરાબર, એટલા માટે તમારે શું કરવાનું? ડ્રાય કરી નાખવાનું અને એના ઉપર સ્પ્રે કરવાનો નીન હાઇડ્રીનનો. નીન હાઇડ્રીનનો સ્પ્રે કરી અને પછી થોડીક વાર તમે તડકામાં રાખો, એટલે તરત જ જ્યાં સ્પોટ હશે ને ત્યાં તરત કલર દેખાશે. ખબર પડી? નીન હાઇડ્રીન કલર દેખાય પછી ખબર પડી જશે કે આ જગ્યાએ સ્પોટ છે. ક્લિયર? આ પ્રયોગો આવે છે. તમારે આગળ ઉપર કોઈ બીએસસી કરશે માનો કે, તો એને આ ક્રોમેટોગ્રાફી ને પેપર ક્રોમેટોગ્રાફીના પ્રયોગ કરવા પડશે. જેમ તમે અહીંયા ઉપર કરો છો ને એ જ રીતે આના પ્રયોગ પણ આવશે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નીન હાઇડ્રીન માનો કે મારી પાસે અવેલેબલ નથી, તો એમિનો એસિડ માટે તમે સાંદ્ર H2SO4 નો ઉપયોગ પણ કરી શકો. એનો છંટકાવ કરી થોડીક વાર રાખી મૂકો એટલે સ્પોટ જે છે ડેવલપ થઈ જાય. માનો કે આ પણ નથી અને કોઈ ગમે તે કમ્પાઉન્ડ, આ બે બંને છે ને એમિનો એસિડ માટે છે. બરાબર, માનો કે ગમે તે કમ્પાઉન્ડ છે તમારી પાસે, બરાબર, અને તમને ખબર નથી કે આના માટે કયા પ્રક્રિયકનો હું યુઝ કરું ડેવલપ કરવા માટે, તો એક જનરલ પ્રક્રિયક છે આપણી પાસે I2, આયોડીન. આયોડીનને તમે ગરમ કરો એટલે શું થાય? એકદમ જાંબલી ઘાટા રંગનો વાયુ નીકળે, એકદમ જાંબલી, બહુ સરસ લાગે તમને. બરાબર, ને ભારે વાયુ હોય તો ગરમ કરો ને તો ભરેલો જ રહે. બહુ વધારે ગરમ કરો એટલે અંદરથી વધારે વાયુ ઉત્પન્ન થાય તો ઢોળાઈ જાય. બરાબર, એ પણ ક્યાં રહી? જમીનની ઉપર જ રહી. બરાબર, એટલો ભારે વાયુ, બહુ સરસ લાગે. તો એ જે આયોડીન જે છે એને ગરમ કરો અને એની એક ચેમ્બર બનાવો, આવી જ છે, એમાં વાયુ ભરેલો હશે. કોનો? આયોડીન. એની અંદર આ સ્ટ્રીપને થોડીક વાર રાખો, એટલે જ્યાં જ્યાં સ્પોટ હશે ત્યાં બધે આયોડીન એબ્ઝોર્બ થશે. બરાબર, અને પછી આ સ્ટ્રીપને બહાર કાઢો થોડીક વારમાં, 5 મિનિટ કે 7 મિનિટની અંદર જ્યાં જ્યાં સ્પોટ હશે એ બધા સ્પોટ યલો કલરના થઈ ગયા છે. દેખાય? ખબર પડી ગઈ સ્પોટ કઈ જગ્યાએ છે. નથી દેખાતા તો માનો કે તમારી પાસે આયોડીનની પણ વ્યવસ્થા નથી. અત્યારે બેસ્ટ મેથડ શું છે? યુવી લાઇટ.
અલ્ટ્રાવાયોલેટ વિકિરણનો ઉપયોગ કરવામાં આવે. અલ્ટ્રાવાયોલેટ ચેમ્બર હોય, યુવી ચેમ્બર હોય, યુવી ચેમ્બર ની અંદર તમારી સ્ટ્રીપ રાખો એટલે દેખાય કે કઈ જગ્યાએ સ્પોટ છે. ખબર હોય તો પેલા ડિટેક્ટિવ ની સિરિયલ હોય એની અંદર ઘણી વખત ખૂન થઈ ગયું હોય ને પછી આખું ઘર બરાબર સાફ કરી નાખેલું હોય, બરાબર બધું ચોખ્ખું જ દેખાતું હોય, તો એ લોકો શું કરે, બધી લાઈટ બંધ કરી અને યુવી લાઈટ ની અંદર જો ખબર પતલી લાઈટ હોય એમ કરીને જોતા હોય. એ શું શોધતા હોય કે કોઈ જગ્યાએ સ્પોટ દેખાય છે કે નહીં. કારણ કે જો લોહીનો ડાઘ હશે કોઈ જગ્યાએ તો એ ભલે ગમે એટલો ઘસીને સાફ કરો પણ યુવી લાઈટ ની અંદર એ સ્પોટ બધા દેખાય, બરાબર. તો સેમ વસ્તુ અહીંયા પણ થાય કે બધા સ્પોટ જે છે એ તમને દેખાશે, હા ને. તે બધા સ્પોટ જે છે એ તમને દેખાશે, ક્લિયર. અને એ સ્પોટ તમને દેખાય એટલે પાછા બહાર કાઢશો તો પછી પાછા ગાયબ થઈ જશે. યુવી લાઈટ માં દેખાય તો યુવી લાઈટ માં તમારે સ્ટ્રીપ રાખી અને પછી ત્યાં પેન્સિલ થી રાઉન્ડ કરી લેવાના કે અહીંયા સ્પોટ છે, અહીંયા સ્પોટ છે, અહીંયા સ્પોટ છે. પડી ગયા તમને સ્પોટ, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ વગર વિધિન અ સેકન્ડ. આના માટે તો કેમિકલ્સ ના ઉપયોગ કરવા પડે, આમાં કોઈ કેમિકલ નહીં. 5 મિનિટમાં તમને ખબર પડે કે આ જગ્યાએ સ્પોટ છે, અહીંયા છે, અહીંયા છે, પૂરું કામ, ક્લિયર. તો આ છે ક્રોમેટોગ્રાફી. ઘણી બધી વાતો કરી, મોટા ભાગની વાતો મેં તમને કરી દીધી છે. હજુ ઘણું બધું છે આની અંદર શીખવા લાયક, પણ એ આગળ ઉપર તમે શીખજો. જે લોકો કેમિસ્ટ્રીના સંપર્કમાં કે બાયોલોજીના સંપર્કમાં રહેશે તે. તમારેમાં તો એ આવતું નથી, બરાબર. જે બાયોલોજીના સંપર્ક ફાર્મસીમાં જશો તો પાછું આવશે, હે ને. કારણ કે ફાર્મસી કેમિસ્ટ્રીની જ બ્રાન્ચ છે એમ કે તો પણ ચાલે, હા આવશે, ક્લિયર. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે એમસીક્યુ શરૂ કરીશું. કાલે બરાબર તમે ટેક્સ્ટ રેફરન્સ બુક લઈને આવજો, ઓકે.